નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય રેલવે હવે માત્ર પાટા પર દોડતી ટ્રેનોનું નેટવર્ક નથી રહ્યું, પરંતુ તે વિશ્વની સૌથી આધુનિક ટેકનોલોજીનું કેન્દ્ર બની રહ્યું છે। અત્યાર સુધી આપણે વંદે ભારત અને બુલેટ ટ્રેનની ચર્ચાઓ સાંભળી છે, પરંતુ હવે ભારતીય રેલવે એક એવું કદમ ઉઠાવવા જઈ રહી છે જે જર્મની અને ફ્રાન્સ જેવા દેશોને પણ ટક્કર આપશે। હરિયાણાના જીંદમાં દેશની પ્રથમ હાઇડ્રોજન પાવર્ડ ટ્રેનના રિફિલિંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। આ ટ્રેન ન તો ડીઝલથી ચાલશે ન તો વીજળીથી, તે ચાલશે ગ્રીન હાઇડ્રોજનથી। આ ટેકનોલોજી ભારતને ગ્રીન એનર્જીના ગ્લોબલ મેપ પર એક નવી ઓળખ અપાવશે। આજે આપણે જાણીશું કે કેવી રીતે આ ટ્રેન પર્યાવરણને બચાવશે અને તેની સ્પીડ તથા ક્ષમતા કેટલી હશે। ભારતીય રેલવેના ઇતિહાસમાં જાન્યુઆરી 2026 એક સુવર્ણ અક્ષરે લખાનારો મહિનો સાબિત થઈ શકે છે। મીડિયા અહેવાલો અનુસાર હરિયાણાના જીંદમાં સ્થાપિત દેશના પ્રથમ હાઇડ્રોજન પ્લાન્ટમાં ટ્રેનના ટેન્કરોમાં હાઇડ્રોજન ગેસ ભરવાનું સફળ પરીક્ષણ પૂર્ણ થયું છે। આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જીંદ સોનીપત રૂટ પર ચલાવવામાં આવશે, જે અંદાજે 90 કિલોમીટરનો વિસ્તાર આવરી લેશે। રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ આ ટ્રેનનો ઓફિશિયલ ટ્રાયલ રન અત્યારે એટલે કે જાન્યુઆરી 2026માં જ શરૂ થવાની પૂરી શક્યતા છે। આ માટે જીંદમાં ખાસ આધુનિક સ્ટોરેજ અને રિફિલિંગ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે, જે ગ્રીન ફ્યુઅલ ટેકનોલોજીમાં ભારતની મજબૂત પકડ દર્શાવે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ ટ્રેનની એન્જિનિયરિંગ કોઈ અજાયબીથી ઓછી નથી। મીડિયા અહેવાલો અનુસાર અત્યાધુનિક ટ્રેનમાં કુલ 27 હાઇડ્રોજન સિલિન્ડર લગાવવામાં આવ્યા છે। દરેક સિલિન્ડરની ક્ષમતા આશરે 8.4 કિલો ગેસ સંગ્રહ કરવાની છે, જેનો અર્થ છે કે એક સાથે ટ્રેનમાં આશરે 227 કિલો હાઇડ્રોજન ભરી શકાય છે। જો માઇલેજની વાત કરીએ તો આ ટ્રેન 360 કિલો હાઇડ્રોજનના વપરાશમાં 180 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે। આ વિશ્વની સૌથી લાંબી અને પાવરફુલ બ્રોડગેજ હાઇડ્રોજન ટ્રેન માનવામાં આવી રહી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ચાલતી વખતે ધુમાડો નહીં પણ માત્ર પાણીના ટીપા અને વરાળ છોડશે, જેનાથી પ્રદૂષણનું સ્તર શૂન્ય થઈ જશે। મીડિયા અહેવાલો અનુસાર ભારતીય રેલવેએ વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિટર બનાવવાનું અત્યંત મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે। આ હાઇડ્રોજન ટ્રેન તે લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં સૌથી મોટું હથિયાર છે। આ મિશન હેઠળ ભારત પર્યાવરણ સુરક્ષામાં વિશ્વને નવો રસ્તો બતાવશે। ભારતે આ ટેકનોલોજી વિકસાવતા પહેલા જર્મની, ફ્રાન્સ અને સ્વીડન જેવા દેશોની હાઇડ્રોજન સિસ્ટમનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે। જો કે ભારતીય એન્જિનિયરોનો દાવો છે કે ભારતની આ ટ્રેન અન્ય દેશોની સરખામણીમાં વધુ આધુનિક અને ભારતીય હવામાનને અનુરૂપ છે। યુરોપિયન દેશોમાં મીટર ગેજ ટ્રેનો વધુ છે, જ્યારે ભારતે બ્રોડગેજ પર હાઇડ્રોજન ટ્રેન દોડાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે। રેલવેનું લક્ષ્ય છે કે વર્ષ 2028 સુધીમાં આ ટ્રેનોનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરી દેવામાં આવે, જેથી સામાન્ય મુસાફરો પણ આ ભવિષ્યની સવારીનો આનંદ માણી શકે। હાઇડ્રોજન ટેકનોલોજીનો આ પ્રયોગ માત્ર ટ્રેન પૂરતો સીમિત નથી રહેવાનો। ગ્રીન હાઇડ્રોજન એ ભવિષ્યનું ઈંધણ છે અને ભારત તેમાં આત્મનિર્ભર બનવા માંગે છે। આ ટેકનોલોજીના કારણે દેશની અર્થવ્યવસ્થાને પણ મોટો વેગ મળશે। જેમ વંદે ભારત ટ્રેનોએ મુસાફરીનો અંદાજ બદલી નાખ્યો, તેમ હાઇડ્રોજન ટ્રેન પર્યાવરણ અને ટેકનોલોજી વચ્ચેનો અતૂટ સંબંધ સ્થાપિત કરશે। ભારતીય રેલવેના આ ક્રાંતિકારી પગલાંથી સ્પષ્ટ થાય છે કે મુસાફરી માત્ર ઝડપી જ નહીં પણ સ્વચ્છ અને સુરક્ષિત પણ હશે। જીંદ સોનીપત રૂટ પર દોડનારી આ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ભારતની પ્રગતિનું પ્રતીક બનશે। શું તમને લાગે છે કે હાઇડ્રોજન ટ્રેન આવવાથી ભારતમાં પ્રદૂષણની સમસ્યામાં મોટો ઘટાડો થશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।